2.2 ટન મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝનું આ સ્પ્લિટ એસી છે. છેલ્લા 1 વર્ષથી મારી જોડે પડ્યું છે અને 1 જ વર્ષ જૂનું મશીન છે આ રહ્યું. હવે બહુ ક્રિટિકલ પ્રોબ્લેમો આવે છે ત્યારે કોઈ હાથ પકડતું નથી આ બધા મશીનનો, કારણ કે આમાં સર્વિસ હોતી નથી કંપનીની, એટલા માટે. અને એક આ બીજું અમારા રેગ્યુલર કસ્ટમર છે, અમારા ગામ પાડોશી છમીછાના, અને પાછા મયુરભાઈ નામ એમનું. આ એમની ફેક્ટરીનું મિત્સુબિશી હેવીનું 2.2 ટનનું એક આ બીજું આ એસી આપણે આપણી દુકાન પર લાવ્યા છીએ. 2.2 ટનમાં કોમ્પ્રેસર ફેલ થયું છે. આપણે એક બીજું સક્સેસ ઓપરેશન કરી રહ્યા છીએ. આ નવું કોમ્પ્રેસર લાવ્યા છીએ. કામકાજ માત્ર રગડો જુઓ, કાળો કાળો કેટલો રગડો આવે છે. કોમ્પ્રેસર ફેલ થયું, પણ કેમ થયું તો એના બધા ઘણા કારણો હોય છે, અને એમાંનું આમાં એક કારણ એવું છે, આ તમે જુઓ, જે પ્રોપર સર્વિસ થવી જોઈએ ને એ મશીનમાં થયેલી જ નથી. આ બધો જે કાળો કચરો આવે છે, કાળું પાણી, ડોળાટ છે બધો, એ બધો આ મશીનનો છે. હવે આ ભરેલું હોય, કોમ્પ્રેસરને ખૂબ જ લોડ પડતો હોય છે અને કોમ્પ્રેસર ફેલ થઈ જતું હોય છે. તમે જુઓ હજુ કેટલો ડોળો આવે છે બધો. પાવર ઇસ્યુમાં બી કોમ્પ્રેસર ફેલ થતા હોય છે, પણ આ ટાઈપના સર્વિસ ઇસ્યુમાં બી કોમ્પ્રેસર ફેલ થવાના સૌથી વધારે. જુઓ પાછળની બાજુ ડોળો કેટલો આવે છે, જુઓ નીચે પડે છે, જુઓ આ કંઈ કચરો જુઓ છે. હવે આના લીધે શું થાય, કન્ડેન્સેશન પ્રોપર ના થાય અને તમારું આ જો નીચે જુઓ ડોળો બધો પડે, ભાઈ જોવો છે, એના સ્પ્રેનો ડોળો આવે છે, જુઓ. આના લીધે કોમ્પ્રેસર ફેલ થાય કે હવા અંદરથી બરાબર પાસ થઈ શકે નહીં. હવે આ તમે ડસ્ટિંગ જુઓ કેટલું ઉડી રહ્યું છે. આપણે માત્ર કોમ્પ્રેસર બદલવા જ લાવ્યા છીએ, પણ કામની આપણી ક્લિયરિટી અને કામની પારદર્શકતા, ટ્રાન્સપરન્સી એટલી છે કે આપણે બધું ક્લિયર સર્વિસ કરીને પછી કોમ્પ્રેસર બેસાડશું. અને કોમ્પ્રેસર બેસાડતા બી કોઈ જાતના આપણને એવું લાગશે કોઈ કોમ્પોનન્ટ, કોઈ સ્પેરમાં તકલીફ છે તો એ બી આપણે ચેન્જ કરીને પછી જ કોમ્પ્રેસર બેસાડી અને આગળ રિઝલ્ટ હેડાડશું. સર્વિસ કરવાનું ચાલુ છે. કોમ્પ્રેસર ફેલ થયું, જેમ કે તાવ આવ્યો, પણ કેમ આવ્યો તો એની જાણ કરવી બહુ જરૂરી.